આજે આપણે ગળ્યું અથાણું બનાવીશું રાજાપુરી કેરીનું. એના માટે મેં 3.5 કિલો રાજાપુરી કેરી લીધી અને આ રીતના કટ કરાવીને બજારમાંથી જ લાવીશું. અને સરસ આપણે દોઈ લૂસી અને કોરા કરી દીધા છે કટકા. આ રીતના જો તમને નાના મોટા જે રીતના આપણે બનાવો એ રીતના આપણે બનાવી શકીએ. હવે આપણે એની અંદર મીઠું નાખીશું. મેં 5 ચમચી જેવું મીઠું નાખ્યું. અને 4 ચમચી જેટલી હળદર નાખી. હવે આપણે એને આ રીતના મિક્સ કરી દઈશું ઉછાળી. હવે આપણે જો સરસ મિક્સ થઈ ગયું હળદર અને મીઠું. હવે આપણે આને 2 દિવસ રહેવા દઈશું અને પછી ત્રીજા દિવસે બહાર કાઢીશું. ત્યાં સુધી આપણે ઢોકીને મૂકી દઈએ. અને દરરોજ સવાર અને સાંજ 2 ટાઈમ આ રીતના આપણે ઉછાળવાના કેરીના કટકામાં અને પછી પાછું ઢાંકીને મૂકી દેવાનું. હવે આપણે અથાણાના કટકાના 2 દિવસ થઈ ગયા. હવે જોઈ લઈએ. જો સરસ આપણા કટકા થઈ ગયા. મેં 2 દિવસ સુધી આ રીતના તપેલામાં રાખ્યા હળદરમાં મીઠામાં. અને 2 દિવસ સુધી આપણે સવારના સાંજ 2 ટાઈમ આપણે આવી રીતે ઉછાળ્યા. અને હવે આપણે કાઢી નાખીશું. કુલ 36 કલાક થયા. કોઈ 2 દિવસ રાખે, કોઈ 24 કલાક રાખે, કોઈ 12 કલાક પણ રાખે. પણ જો આવી રીતે આપણે રાજાપુરી કેરીના કટકાની છાલ જાડી હોય એના માટે આપણે 36 કલાક રાખ્યા મેં. એટલે સરસ ગળી જાય અને અથાણું સારું થાય એના માટે. હવે આપણે આ રીતના કાણાના આ વાટકો આવો હોય એની અંદર કાણાવાળો એમાં કાઢી લઈશું. હવે આપણે બધા જો કટકા કાઢી લીધા. હવે આ પાણી છે ને તો બાઉલમાં આપણે લઈ લઈશું. કે આનો ઉપયોગ આપણે ચણા મેથીના અથાણામાં કરવો તો કરી શકીએ. પછી ખારેક અને મરચાં પણ આની અંદર આપણે પલાળવાના છે. જો આને આપણે ઢાંકીને હવે મૂકી દઈશું. અને આને આપણે 10 મિનિટ નીતરવા દઈશું. પછી જ આપણે કપડાની અંદર પોરા કરીશું. જો હવે આપણે આ પાણી બધું નીતરી ગયું. હવે આપણે એના કપડાની અંદર આ રીતે કપડું પાથરી, કોઈ પણ વસ્તુની અંદર ખાટલો હોય નાની ઢોલડી એની અંદર પાથરી અને આ રીતના આપણે પોરા કરી દઈશું. આપણે હાથ નહીં લગાવવાનો. આ રીતના ચમચીની મદદથી જ આ રીતના આપણે બધા એક એક છૂટા કરીશું. આ એ બીજા બાઉલમાં હતા એ આપણે પાણી નીતા દઈશું અને પછી કોરા કરવા આ રીતના પાથરી દઈશું. આ રીતના બધા એક એક છૂટા કરી દઈએ અને 4 થી 5 કલાક આપણે સૂકવવા દઈશું. જો આપણે બધા કટકા પોરા કરી દીધા. 5 કલાક સુધી આપણે એને સૂકવવા દઈશું. હવે જો આપણા 5 કલાક થઈ ગયા. હવે સરસ આપણા સોડિયા સુકાઈ ગયા કેરીના. જો સરસ, જો સહેજ ચીપકતા નથી. હવે આપણે વરની અંદર ભેવરી કાઢીએ. પહેલાં સોડિયા નાખી દઈશું આ રીતના. આપણે 3.5 કિલો કેરી હતી અને આપણે 3 કિલો ગોળ લીધો. તમે ગળ્યું ઓછું કરું તો 2.5 કિલો પણ નાખી શકો અને જો ગળ્યું કરું તો 3.5 કિલો પૂરો પણ નાખી શકો. મેં 3 કિલો લીધો છે કે
ગોટલાનો ભાગ નીકળી જાય ને થોડો કેરી વજનમાં ઓછી આવે એના કારણે આપણે 500 ગ્રામ ગોળ ઓછો નાખીએ છીએ. મેં 3 કિલો ગોળ લઈ અને ઝીણો ચપ્પાથી સમારી અને લીધો. હવે અંદર કટકાની અંદર આપણે બધો ગોળ નાખી દઈએ. હવે આ રીતના આપણે ગોળ ને કેરી મિક્સ કરી દઈએ અને પછી મસાલો બનાવીએ. જો આ રીતના ઉસાડીએ તો સહેલાઈથી સરસ મિક્સ થઈ જાય. હવે આ રીતના મિક્સ કરી અને આપણે મસાલો કરીએ ત્યાં સુધી આ રીતના રહેવા દઈએ. આપણે ખારેક અને મરચાં જે કેરીનું ખાટું પાણી નીકળ્યું હતું ને એમાં આપણે કલાક પલાળી રાખ્યા. હવે એને આપણે કોરા કરવા મૂકી દઈએ બંને. તમે ખારેક જો વધારે નાખવી તો નાખી શકો ને મરચાં પણ જો તમને ભાવતા તો વધારે નાખી શકો. અમારે ઓછા ખાઈએ એટલે ઓછા મરચાં અને ઓછી ખારેક નાખીશું. તમે વધારે નાખવી પણ નાખી શકો. હવે આપણે અથાણાનો મસાલો તૈયાર કરીએ. એના માટે મેં 300 ગ્રામ રાઈના કુરિયા લીધા છે. આ રીતના બજારમાં સહેલાઈથી મળી રહેશે. જો 300 ગ્રામ રાઈના કુરિયા, 250 ગ્રામ મેથીના કુરિયા, 100 ગ્રામ ધાણાના કુરિયા, પછી કાશ્મીરી મરચું, લાલ દેશી મરચું, પછી તજના 2 ટુકડા, 1 ચમચી કારા મરી અને 10 નંગ લવિંગ, 2 ચમચી મોટી વરિયાળી અને હિંગ 1 મોટી ચમચી અને વઘાર માટે લાલ મરચાં અને મીઠું આપણે શેકીને અડધી ચમચી જેટલું જ લેવાનું છે, પણ શેકીને લેવાનું. અને હવે આપણે સરસ્યું ગરમ કરવા મૂકી દીધું. એક બાજુ મોટી તપેલીમાં મૂક્યું અને વઘાર માટે 1 વાટકી જેટલું મેં નાની તપેલીમાં મૂક્યું. આ ગરમ કરીને એકદમ ગરમ થાય પછી ઠંડુ થાય પછી જ આપણે અથાણામાં રેડવાનું અને આ વઘાર માટે આપણે તૈયાર કરીએ છીએ. આપણે આ રીતના મીઠું આપણે હળદરના મીઠાના અંદર જ આપણે કેરીના કટકા નાખ્યા એટલે એમાં મીઠું તો છે જ, પણ આપણે જે મસાલો કરીએ એની અંદર રાઈના કુરિયામણીમાં આપણે થોડું નાખીશું, પણ આ રીતના શેકી નાખીશું. હવે આપણે મીઠું શેકાઈ ગયું. હવે આપણે આ વઘાર માટે સરસ ગરમ કરવા મૂકી દઈએ. હવે આપણે વઘાર માટે મસાલો તૈયાર કરીએ. પહેલાં ધાણાના કુરિયા લીધા, હવે મેથીના, હવે આપણે રાઈના કુરિયા, હવે અંદર હિંગ નાખી દઈએ 2 ચમચી જેટલી. બે ચમચી જેટલી આપણે વરિયાળી નાખી દઈશું. જો આપણું તેલ સરસ્યું ગરમ થઈ ગયું. જો હિંગ આ રીતે ઉપર આવી જાય એટલું ગરમ કરવાનું આપણે. હવે ઘડીક બંધ કરી દઈશું અને પછી જ આપણે આ સૂકા મસાલા છે, લવિંગ, તજ, કાળા મરી, લાલ મરચાં, હવે આ રીતના આપણે વઘાર અંદર રેડીશું થોડો. અને પછી ઘડીક આપણે 2 મિનિટ આ રીતના ઢાંકી દઈશું. હવે આપણે બધું મિક્સ કરી દઈશું.
આપણે નાની અડધી ચમચી જ મીઠું નાખીશું, વધારે નથી નાખવાનું. આપણે 3 ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખવાનું. અને 2 ચમચી આપણે દેશી તીખું મરચું. આપણે ઘડીક ઢાંકીને આ રીતના રહેવા દઈશું. હવે આપણે મરચું મિક્સ કરી દઈશું. હવે આપણે સરસ ઠંડુ થાય ત્યાં સુધી આપણે મસાલાને ઢાંકીને મૂકી રાખીએ. પછી ઠંડુ થયા પછી મસાલાની અંદર ભેવરી અને પછી આપણે કેરી અને ગોળની અંદર જે ભેગું કરીને મૂકીશું એની અંદર બધું નાખીશું. અડધો કલાક આપણે સરસ ઠંડુ થાય ત્યાં સુધી ઢાંકી દઈએ. હવે આપણો સરસ ઠંડુ થઈ ગયું. હવે મસાલાની અંદર જો રેડી દઈએ બધું. સરસ હાવ ઠંડુ થાય પછી જ રેડવાનું, નહીંતર અથાણું પછી કાળું પડી જાય. હવે જો આપણે ગોળ અને કેરીના ટુકડા આ રીતના ભેગા કરીને મૂક્યા હતા. એટલે હવે એની અંદર આપણે આ મસાલો નાખી દઈએ. સરસિયા સાથે આ મસાલો અંદર હવે આપણે મિક્સ કરી દઈએ બધું. હવે આપણે અથાણું જોઈ લઈએ. જો ગોળ મોટા ભાગનો ઓગળી ગયો, થોડો ઘણો છે, પણ આજનો દિવસ આપણે તપેલામાં અથાણું રાખીશું અને 2-3 વખત આ રીતના હલાવીશું એટલે સરસ બધો ગોળ ઓગળી જાય. પછી જ આપણે બરણીમાં ભરીશું. આપણે આ ખારેક અને લાલ મરચાં જે મેં ખાટા પાણીમાં આથ્યા હતા એ સુકાઈ ગયા. હવે આપણે અંદર નાખી દઈએ. હવે જો આપણે બધું મિક્સ સરસ કરી દીધું અથાણામાં. હવે આપણે આજનો દિવસ અંદર તપેલામાં રાખીશું, 2-3 વખત હલાવીશું. સરસ આપણું અથાણું તૈયાર થઈ ગયું. મારી આ રીતના તમે ફોલો કરશો તો સરસ અથાણું વર્ષ સુધી એવું ને એવું રહેશે અને સરસ અથાણું તૈયાર થાય છે. આપણે 1 દિવસ સુધી આને ઢાંકીને રાખીશું એટલે ઘરે ઓગળી જાય અને સરસ ઉપર તરીને આવી જાય. આપણે ગળ્યું અથાણું જો તૈયાર સરસ થઈ ગયું. મારી ચેનલને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.